સોમનાથ ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર 3 દિવસનો સામૂહિક યોગથી પ્રારંભ થશે। આ ચિંતન શિબિરમાં પ્રધાન મંડળના સભ્યો, કલેક્ટર, ડીડીઓ સહિતના 198 પદાધિકારીઓ જોડાયા છે। 3 દિવસ દરમિયાન સરકારી યોજનાઓમાં ટેકનોલોજી, એઆઈ તેમજ ડેટા એનાલિસિસ તેમજ ઉપરાંત કહી શકાય બધાનો ઉપયોગ અને માર્ગદર્શન આપવામાં આવશે। રોજગારીની તકો, જિલ્લાના પ્રવાસન સ્થળોનો વેગ, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના અનેક મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે। શિબિરના છેલ્લા દિવસે ખાસ શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ ડીડીઓને પણ એવોર્ડ આપવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમને કાર્ય વ્યવસ્થા પ્રણાલીની કાર્ય સંસ્કૃતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન, એટલે સમગ્ર ગવર્નન્સ બોડી એકઠું થઈ અને ગુજરાતના હિતમાં અને તમામ બાબતોને આવરી લેતા અને ઝડપી વિકાસ માટે અને લોકોની સુખાકારી માટેની હંમેશા માટે એ ચિંતન શિબિરો યોજતા। આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ 11મી ચિંતન શિબિરનું આયોજન સોમનાથ દાદાની સાનિધ્યમાં કર્યું છે, જેની અંદર ગવર્નન્સ બોડીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આમ સમગ્ર જે પ્રશાસનિક બોડી કહેવાય એવા તમામ અધિકારીઓ સાથે મળી મનન અને ચિંતન પણ કરશે। ગઈ વખતે જે ચિંતન કર્યું હતું, જે બ્રેન સ્ટોર્મિંગ કર્યું હતું, એમાં ક્યાં સુધીના ગોલ આપણે અચીવ કરી શક્યા, ક્યાં સુધી પહોંચી શક્યા, એની પણ આપણે ચિંતા કરવાના છીએ। સાથે અહીંયા જૂથ ચર્ચા, સામૂહિક મંથન અને ચિંતન માટેના વિષયો છે, જેમાં રાજ્યમાં રોજગારીની તકો વધે, રોજગારી વધુ મળી રહે એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે। એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે। એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના 100% અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર, એ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી છે। પ્રવાસન વિકાસમાં પણ જિલ્લાની ભાગીદારી કેવી રીતે વધે, જિલ્લો એમાં કેવી રીતે સામેલ થાય એની ચિંતાના વિષય પણ છે અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું યોગદાન પણ ગુજરાત સરકારની સાથે જે તે વિસ્તારમાં તાલુકા પંચાયત હોય, નગરપાલિકા છે, જિલ્લા પંચાયત, એનું યોગદાન વધે એની પણ ચિંતા અહીંયા કરવાની છે અને એનું મનન કરી અને ચિંતન કરી અને પોતે એક રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને આપશે ને અમલીકરણની દિશામાં આગળ વધવાનું રહેશે। માર્ગદર્શક વક્તવ્યો પણ આપણને મળવાના છે। સેવા સુદૃઢીકરણ અને ડીપ ટેકનો ઉપયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિસિસ વગેરેના માર્ગદર્શક મંતવ્યો, એઆઈ અને ડેટા એનાલિસિસ દ્વારા વહીવટ કેવી રીતે ઇફેક્ટિવ બની શકે એની ચિંતા પણ અહીંયા કરવાની છે। સાથે ચિંતન શિબિરના સમાપનના દિવસે રાજ્યની અંદર કામ કરતા કલેક્ટરશ્રીઓ અને ડીડીઓ શ્રીનો એની કામગીરીના આધારે મૂલ્યાંકનના આધારે એને પહેલો, બીજો, ત્રીજો એ રીતે એવોર્ડ પણ આપવાના છે। પહેલા દિવસે કર્મયોગના મૂળ 6 સિદ્ધાંત છે, એમાં હસમુખ અઢિયાજી પોતાનું વક્તવ્ય આપવાના છે। રમતગમત ક્ષેત્રમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા જૂથ ચર્ચા થવાની છે। બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ અને એઆઈના ડેટા એનાલિસિસ પર વક્તવ્ય જીગર હાલાણી આપવાના છે, ડિરેક્ટર સાઉથ ઇસ્ટ એશિયા એન વાડિયા। અને ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે જૂથ ચર્ચામાં થયેલ ભલામણોનું પ્રેઝન્ટેશન પણ થશે। મીડિયા એન્ગેજમેન્ટ ઉપરનું વક્તવ્ય પણ મળશે। નવનીત સહેગલ અધ્યક્ષ પ્રસાર ભારતી બોર્ડ અને ઉપેન્દ્ર ઉપાધ્યાય
એડિશનલ ડાયરેક્ટર માય ગવર્મેન્ટ ભારત સરકાર